મિત્રગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. સૌપ્રથમ હું તમને મારો પરિચય આપીશ. મારું નામ છે રિદ્ધિ બારિયા. વિદ્યાર્થી મિત્રો, યુનિક ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા અમારી ટીમના વિદ્યાર્થી મિત્રો જે હાલમાં ફાયર એન્ડ સેફ્ટીનો કોર્સ કરી રહ્યા છે, જે આજે તમારી સમક્ષ એક પ્રોગ્રામ રજૂ કરવા જઈ રહ્યા છે. આ પ્રોગ્રામમાં તમને સમજાવવામાં આવશે કે આગ કઈ રીતે લાગે છે, આગને કઈ રીતે બુઝાવવામાં આવે છે અને કઈ આગ સામે કયો એક્સટિંગ્વિશર વાપરવામાં આવે છે. આ બધી જ માહિતી તમને આ પ્રોગ્રામ દ્વારા સમજાવવામાં આવશે. સૌપ્રથમ હું તમને મારી ટીમનો પરિચય આપીશ. સોનિતા ભીલ, વિજય ભીલ, દિગીશા રાઠવા, હિમેશ રાઠવા, પાર્થ રાઠવા, અશ્વિન રાઠવા, વેદાંત રાઠવા, કલ્ની રાઠવા, હિતેશ રાઠવા, રાજુ રાઠવા, કૌશિક રાઠવા, હાર્દિક રાઠવા. વિદ્યાર્થી મિત્રો, અમારી ટીમના વિદ્યાર્થીઓ તમારી સમક્ષ આ પ્રોગ્રામ રજૂ કરવા જઈ રહ્યા છે. સૌ પ્રથમ સુનિતા ભીલ તમને આગના પ્રકાર વિશે માહિતી આપશે. મિત્રો, 21મી સદીમાં વધતી જતી વસ્તી તેમજ નવી ટેકનોલોજીના લીધે આગના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. તેમાં ક્યાંક ને ક્યાંક આપણને ડરીને જીવન જીવવું પડે છે. સવારે જાગ્યા ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી સેફટીને ધ્યાનમાં લેવી પડે છે. તેમાં એક નવો વિષય છે, ફાયર એન્ડ સેફટીનો. શું તમને ખબર છે આ કેવી રીતે લાગે છે? ખબર છે? બોલો તો ખરા. તો ચાલો જાણીએ. આગ લાગવાના મુખ્ય 3 પરિબળો છે. સૌપ્રથમ ફ્યુલ, જે ઈંધણ, જે આગનો ખોરાક છે. બીજું હીટ, એટલે ગરમી. અને ત્રીજું ઓક્સિજન. જ્યારે આ 3 પરિબળો રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે આગને ઉત્પન્ન કરે છે. જો આ 3 પરિબળોમાંથી કોઈ પણ એક પરિબળ દૂર કરી દેવામાં આવે તો આગ બુઝાઈ જાય છે. મિત્રો, કોઈ પણ આગ સામાન્ય આગ હોતી નથી. આપણા જીવનમાં આગનું ખૂબ જ મહત્વ છે. જ્યારે આ જ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ખૂબ જ નુકસાન કરે છે. તમને બધાને લાગતું હશે કે આગના એક જ પ્રકાર હોય છે, પરંતુ એવું હોતું નથી. આગના અલગ અલગ પ્રકાર હોય છે. તેના વિશે જાણીએ. સૌપ્રથમ ક્લાસ એ પ્રકારની આગ, જેમાં લાકડું, કાગળ, રબર, કચરો વગેરે જેવા પદાર્થોના લીધે જે આગ લાગે છે તેને ક્લાસ એ પ્રકારની આગ કહેવામાં આવે છે. એને બુઝાવવા માટે વોટર ટાઈપ તથા એબીસી એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લાસ બી પ્રકારની આગ, જેમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઓઇલ વગેરે જેવા પ્રવાહી પદાર્થોના લીધે જે આગ લાગે છે તેને ક્લાસ બી પ્રકારની આગ કહેવામાં આવે છે. એને બુઝાવવા માટે ફોમ ટાઈપ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લાસ સી પ્રકારની આગ, જે એલપીજી, સીએનજી, પીએનજી, ઇથેન વગેરે જેવા વાયુ પદાર્થોના લીધે જે આગ લાગે છે તેને ક્લાસ સી પ્રકારની આગ કહેવામાં આવે છે. એને બુઝાવવા માટે ફોમ ટાઈપ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લાસ ડી પ્રકારની આગ, જેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ વગેરે જેવા ધાતુઓના ઘર્ષણથી જે આગ ઉત્પન્ન થાય છે તેને ક્લાસ ડી પ્રકારની આગ કહેવામાં આવે છે. એને બુઝાવવા માટે સ્પેશિયલ ડ્રાય કેમિકલ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લાસ ઈ પ્રકારની આગ, જે ઇલેક્ટ્રિસિટી તથા શોર્ટ સર્કિટના કારણે જે આગ ઉત્પન્ન થાય છે તેને ક્લાસ ઈ પ્રકારની આગ કહેવામાં આવે છે. એને બુઝાવવા માટે CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લાસ એફ પ્રકારની આગ, જે રસોડામાં ખાદ્ય તેલના લીધે લાગતી આગને ક્લાસ એફ પ્રકારની આગ કહેવામાં આવે છે. એને બુઝાવવા માટે CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે. થેન્ક યુ. ખબર છે કે આગને કઈ રીતે બુઝાવવામાં આવે છે? ખબર છે કોઈને?
હવે વિજયભાઈ આપણને આગને કઈ રીતે બુઝાવી શકાય એ સમજાવશે. વિદ્યાર્થી મિત્રો, આગ બુઝાવવા માટે શેનો ઉપયોગ થાય છે? સૌપ્રથમ જ્યારે સામાન્ય આગ લાગે, કાગળ, રબર, કોલસો વગેરે જેવા પદાર્થોના લીધે જ્યારે આગ લાગે છે ત્યારે આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને પાણી આપણને સરળતાથી મળી રહે છે. બીજું, પેટ્રોલિયમ પદાર્થોના લીધે જ્યારે આગ લાગે છે ત્યારે આપણે રેતીનો ઉપયોગ કરવો જોઈએ, ત્યારે પાણીનો ઉપયોગ કરવો નહીં. જો પાણીનો ઉપયોગ કરવામાં આવે તો આગ બુઝાય નહીં, પરંતુ આગમાં ભડાકો થશે, તેથી આપણે દાઝી જશું અને આપણને જ નુકસાન થશે. વિદ્યાર્થી મિત્રો, તમને આ શું દેખાય છે મારા હાથમાં? વિદ્યાર્થી મિત્રો, આ બોલ જેવું દેખાતું સાધન, જેને ફાયર બોલ કહેવામાં આવે છે, તેને કોઈ પણ આગમાં દૂરથી ફેંકવામાં આવે છે, જેથી તે 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ ફાયર બોલ બ્લાસ્ટ થશે અને તેમાં રહેલ ડ્રાય કેમિકલ પાવડર આગ પર પડવાથી આગને ઠંડુ વાતાવરણ મળશે અને આગ સરળતાથી બુઝાઈ જશે. આ ફાયર બોલને કોઈ પણ વ્યક્તિ સરળતાથી ઉપયોગ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ કશક જોયું છે? વિદ્યાર્થી મિત્રો, આને ફાયર અલાર્મ કહેવામાં આવે છે. મોટી બિલ્ડિંગ, હોસ્પિટલ, સ્કૂલ વગેરેમાં લગાવવામાં આવે છે, જેથી ત્યાં કોઈ ઘટના ઘટે, આગ લાગે ત્યારે ત્યાં રહેલ લોકલ ફાયરમેન આ ફાયર અલાર્મને વગાડીને ત્યાં રહેલા લોકોને ચેતવણી આપશે, જેથી તે પોતાના બચાવ માટે સ્કૂલ કે બિલ્ડિંગમાંથી બહાર નીકળી જશે. વિદ્યાર્થી મિત્રો, આને શું કહેવાય છે? વિદ્યાર્થી મિત્રો, આને ફાયર સ્ટોપ કહેવામાં આવે છે. જ્યારે કોઈ આગ લાગે ત્યારે તેને આપણે આવી રીતે સ્પ્રે કરીને કોઈ પણ આગમાં ઉપયોગ કરી શકીએ છીએ. આ નાનું હોવાથી તેને આપણે ગાડી કે ઘરમાં પણ સરળતાથી કેરી કરી શકીએ છીએ. આ ડોલ જેવું દેખાતું સાધન, જેને ફાયર બકેટ કહેવામાં આવે છે, તમે પેટ્રોલ પંપ પર જોયું છે? આમાં રેતી ભરેલી હોય છે, જેથી જ્યારે પેટ્રોલ પંપ પર આગ લાગે ત્યારે રેતી દ્વારા આગને સરળતાથી બુઝાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આને શું કહેવાય છે? તમે તમારી સ્કૂલમાં જોયું છે? આને એક્સ્ટિંગ્વિશર કહેવામાં આવે છે અને તેની બોડી સખત અને મજબૂત હોય છે અને તેની સાચી ઓળખ લાલ કલરની હોય છે. તમે તમારી સ્કૂલમાં આ એક્સ્ટિંગ્વિશર તો જોયા જ હશે, પણ એક્સ્ટિંગ્વિશર વાપરતા તમને આવડે છે? હવે એક્સ્ટિંગ્વિશર વાપરવાની રીત શીખશો. સૌપ્રથમ એક્સ્ટિંગ્વિશરને જે આગ લાગી તે નજીક લઈ જાઓ. હવે એક્સ્ટિંગ્વિશરમાં રહેલ સેફ્ટી પિનને દૂર કરો. હવે જ્યાં આગ લાગી હોય ત્યાં નોઝલ દ્વારા આગ ઉપર સ્પ્રે કરો, જેથી એક્સ્ટિંગ્વિશર રહેલ પદાર્થ આગ પર પડશે અને આગને ઠંડુ વાતાવરણ મળશે અને આગ સરળતાથી બુઝાઈ જશે. થેન્ક યુ. ખૂબ જ સરસ. વિજયભાઈને આપણને આગને કઈ રીતે બુઝાવવામાં આવે છે એ સરસ રીતે સમજાવ્યું. પણ વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કઈ આગ સામે કયો એક્સ્ટિંગ્વિશર વાપરવામાં આવે છે? ખબર છે? વિદ્યાર્થી મિત્રો, તમને એવું લાગતું હશે કે આ બધા જ એક્સ્ટિંગ્વિશર એક સરખા છે, પરંતુ એવું હોતું નથી. જે રીતે આગના અલગ અલગ પ્રકાર હોય છે, તેવી જ રીતે એક્સ્ટિંગ્વિશરના પણ અલગ અલગ પ્રકાર હોય છે. દરેક આગની સામે યોગ્ય પ્રકારનો એક્સ્ટિંગ્વિશર વાપરવામાં આવે છે, જેના વિશે આગળની માહિતી આપણને દિગીશા રાઠવા આપશે. વોટર ટાઈપ ફાયર એક્સ્ટિંગ્વિશર. ક્લાસ એ પ્રકારની આગમાં વોટર ટાઈપ ફાયર એક્સ્ટિંગ્વિશર વાપરવામાં આવે છે. તેમાં મુખ્યત્વે પાણી ભરેલું હોય છે. પાણી તો જોયું છે ને બધાએ? ફોર્મ ટાઈપ ફાયર એક્સ્ટિંગ્વિશર. ક્લાસ બી પ્રકારની આગમાં ફોર્મ ટાઈપ ફાયર એક્સ્ટિંગ્વિશર વાપરવામાં આવે છે. ફોર્મ એટલે ખબર છે કોઈને? કોઈને ખબર છે?
આ જે વ્હાઇટ કલરની ફી નીકળે છે એને ફોર્મ કહેવામાં આવે છે. એબીસી ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી પ્રકારની આગમાં એબીસી ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર વાપરવામાં આવે છે. તેમાં મુખ્યત્વે ડ્રાય કેમિકલ પાવડર ભરેલો હોય છે, જે તમને આગળ જોવા મળશે. CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર. CO2 એટલે ખબર છે બધાને? CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. ક્લાસ ઈ તથા ક્લાસ એફ પ્રકારની આગમાં CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર વાપરવામાં આવે છે. થેન્ક યુ. ખૂબ જ સરસ. દિગીશા રાઠવાએ આપણને કઈ આગ સામે કયો એક્સટિંગ્વિશર વાપરવામાં આવે છે એ ખૂબ જ સરસ રીતે સમજાવું. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે જ્યારે ખરેખર કોઈ જગ્યા પર આગ લાગે ત્યારે વ્યક્તિઓને કઈ રીતે બચાવવામાં આવે છે અને વ્યક્તિનો રેસ્ક્યુ કઈ રીતે કરવામાં આવે છે? ખબર છે? હવે અમારી ટીમના વિદ્યાર્થીઓ તમને રેસ્ક્યુ કઈ રીતે કરવામાં આવશે એ બતાવશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈ જગ્યા પર આગ લાગી હોય ત્યારે 112 નંબર પર કોલ કરીને આપણે ફાયર સ્ટેશન પર જાણ કરી શકીએ છીએ, જેથી આગ લાગેલા સ્થળે ફાયરની ગાડી તાત્કાલિક આવી શકે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈ વ્યક્તિ આગથી દાઝી ગયું હોય તો એને આ રીતે ફાયર બ્લેન્કેટ અથવા ઘરમાં રહેલી કોઈ ચાદર દ્વારા તેના પર લાગેલી આગને સરળતાથી બુઝાવી શકાય છે. જો કોઈ વ્યક્તિ હલકા વજનનો હોય તો એને આ રીતે ગોદીમાં ઉચકીને રેસ્ક્યુ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ વધારે વજનદાર હોય તો એને આ રીતે 2 વ્યક્તિઓ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જો કોઈ વ્યક્તિ વધારે વજનદાર હોય તો એને આ રીતે ખભા પર મૂકીને રેસ્ક્યુ કરવામાં આવે છે. ખભા પર મૂકીને રેસ્ક્યુ કરવામાં આવે ત્યારે એક હાથ ખુલ્લો રાખવામાં આવે છે, જેથી રસ્તામાં આવતો દરવાજો આપણે સરળતાથી ખોલી શકાય. વિદ્યાર્થી મિત્રો, જો કોઈ આગમાં દાઝી ગયું હોય અથવા મૃત્યુ પામ્યું હોય તો એને આ રીતે ચાદરનું સ્ટ્રેચર બનાવીને તેનું રેસ્ક્યુ કરવામાં આવે છે. ઉચકીને ઉગાડી દો.
હજી બીજા કોઈ વિદ્યાર્થીને આવું છે? છોકરીઓ છોકરીઓ આવી જાઓ, 3 છોકરીઓ આવી જાઓ. ચાલ કોણ જશે? 3 છોકરીઓ. છોકરીઓ આવી જાઓ. પેલી હિરલ છે ને, હિરલ જાને, હિરલ. અરે આગળ વધ જા. એ તું વિશે તારી જોડે કોણ જોવે છે? આ છોકરી હે જાવ વિશે કોણ નહીં. આ પેલી છોકરી લઈ જાવ વચ્ચે હોવાનું વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ત્યાં આગ લાગી હોય અને ધુમાડાના લીધે આપણને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ત્યારે સૌપ્રથમ આપણે મોં પર રૂમાલ બાંધી દેવો. બેસીને ઘસડાતા આપણે બહાર જવાનો રસ્તો શોધવો. આ રીતે આપણે સરળતાથી બચાવ કરી શકીએ છીએ. ઘરે એલપીજી ગેસ સિલિન્ડર તો છે ને બધાના ઘરે. પણ તમને ખબર છે જ્યારે એ જ એલપીજી ગેસ સિલિન્ડર પર આગ લાગે ત્યારે તેને કઈ રીતે બુઝાવી શકાય? હવે અમારી ટીમના વિદ્યાર્થીઓ તમને એલપીજી ગેસ સિલિન્ડર પર લાગેલી આગને કઈ રીતે બુઝાવી શકાય એ સમજાવશે. આપણે લાઈવ કરી ગેસ સિલિન્ડર પર આગ લાગે ત્યારે આપણે એક ચાદરને પાણી વડે ભૂકી કરવી અને આ રીતે એલપીજી ગેસ સિલિન્ડરની ચારે બાજુ લોક કરવી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે આ રીતે આગ બુઝાવતા હોય ત્યારે આપણે આપણો ફેસ દૂર રાખવો જેથી આપણે દાઝી ના જઈએ. આ રીતે આપણે આગ બુઝીને તરત જ કોક બંધ કરી દેવો. એટલે સિલિન્ડર પર આગ બુઝાવતા શીખવીએ. રાખજો. આગળ શું છે? તમારો પ્રોગ્રામ કેવો લાગ્યો? થેન્ક યુ. આદિવાસી માધ્યમિક શાળા ભેંસાવીના આંગણે આજરોજ યુનિક ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ફાયર સેફટી એટલે ફાયર જાગૃતિ માટે જે આપણને કાર્યક્રમ દેખાડ્યો અને આ જે કાર્યક્રમ છે, કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ જે ફાયરના મિત્રો છે એ તમામને શાળા વતી હું આવકારું છું. સાથે સાથે એમણે આપણને ખૂબ જ ઉપયોગી એવી માહિતી આપી છે. ખરેખર આવી માહિતીમાં આપણે થોડી ઘણી પણ શીખીએ, તો આપને માટે ઘણી બધી ઉપયોગી છે. સામાન્ય બીજી બધી તો અલગ વસ્તુ છે. આગ લાગે કારણ કે આવી ઘટનાઓ ક્યારેક બનતી હોય છે અને એ ઘટનાઓની અંદર આપણને શું કરવું એ ખબર પડતી નથી. પણ આવું કશું જો આપણે સમજ્યા હોય, જાણ્યું હોય તો તાત્કાલિક ધોરણે આપણે એના ઉપર કાબુ કેવી રીતે મેળવી શકાય એ આપણે કરી શકીએ છીએ. જો આગ લાગે અને સામાન્ય આગ હોય તો સામાન્ય આગની અંદર આપણને કેટલી કઈ પદ્ધતિ બતાવી, એને સામાન્ય રીતે જો તમે સમજી અને એનો આગ બુઝાવવાનો પ્રયત્ન કરો તો તમે તાત્કાલિક અસરે
એને તમે કાબૂમાં લાવી શકો. દાખલા તરીકે ગેસ સિલિન્ડર તમામ ઘરોની અંદર થઈ ગયા છે અને ગેસ સિલિન્ડર ફાટવાની ઘટનાઓ પણ ક્યારેક ક્યારેક બનતી હોય છે. તો એ ક્યારે બનતી હોય છે કે જ્યારે તમારા જે સિલિન્ડર છે સિલિન્ડરની અંદરથી જે ગેસ છે ગેસ સતત બહાર નીકળતો હોય અને અચાનક આગ એને પકડી લેતી હોય. તો એવા સંજોગોની અંદર તમને છેલ્લે જે પદ્ધતિ બતાવી એ ખરેખર બહુ સરસ પદ્ધતિ છે. આપણે બધા આનો ઉપયોગ આપના ઘરેલું જે કંઈ જીવન છે આપનું એની અંદર પણ આ શીખવા જેવું છે. એટલે તમામ વિદ્યાર્થીઓને ખાસ મારી વિનંતી કે તમે તમારા ઘરમાં અથવા તમારી આસપાસ અથવા તમારા ગામની અંદર કોઈ પણ આવી જો ઘટના બને તો એ ગામ ઘર કે પછી ગમે ત્યાં બનતી હોય અને તમારી હાજરી હોય તો તમે આ જે શીખેલું છે એનો ઉપયોગ કરશો. એટલે તમામ વિદ્યાર્થીઓને ફરી કે આનો ઉપયોગ કરજો. આ શીખેલું છે ગમે ત્યારે આપણને કામ લાગે છે અને આ તમામને તમારે ભવિષ્યની અંદર પણ ધ્યાનમાં રાખજો જેથી કરીને આપણે આપણા જીવનની અંદર આવું જાણેલું શીખેલું આપણે ઉપયોગમાં લાવી શકીએ. યુનિક ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા આપણને આ સરસ જે માહિતી આપી છે એ માહિતી બદલ તમામનો આ તબક્કે શાળા પરિવાર વતી હું આભાર માનું છું. એમણે આવો આ કાર્યક્રમ કરવા માટે મને ગઈકાલે જ માહિતી આપી. મેં એમને કીધું કે સરસ તમે અહીંયા આવો, તમારું વેલકમ, અને આપણને બહુ સરસ માહિતી આપી. એટલે તમામ વિદ્યાર્થીઓમાંથી જે કંઈ શીખા એનો જીવનની અંદર ઉતારજો અને ભવિષ્યની અંદર કોઈ જો ઘટના બને તો એ ઘટનાની અંદર આ જે શીખેલું છે એનો ઉપયોગ કરશો એવી આશા અપેક્ષા. જય હિન્દ, જય ભારત. વિશેષ